टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું ઝિંકલ। દર્શક મિત્રો, ગુજરાતમાં સિંહો દ્વારા માનવો પર થતા હુમલાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, પરંતુ આ વધતા હુમલાની ઘટનાઓની વચ્ચે હવે વન રક્ષકોની ઘટ અને સ્ટાફની અછતનો ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે। એક તરફ રાજ્યમાં સિંહ અને દીપડા વધી રહ્યા છે, પણ આ વન્યજીવો કોઈ પર હુમલો ન કરે તે માટે કાર્ય કરતા વન રક્ષકોની અછત સર્જાઈ રહી છે। વર્ષ 2025-26માં રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા 891, જ્યારે દીપડાની કુલ સંખ્યા 2274 નોંધાઈ છે। આ હિંસક પશુઓ સામે માત્ર 1799 વન રક્ષકો હાલમાં કાર્યરત છે। ઓછા વન રક્ષકોના કારણે સઘન મોનિટરિંગ કેવી રીતે કરવું તે ગંભીર સમસ્યા છે, જેને લઈને વન રક્ષક મંડળે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। મંડળે એવો પણ એક આક્ષેપ કર્યો છે કે વન રક્ષકોને મળતો પગાર વર્ગ 4ના કેટલાક કર્મચારીઓ કરતા પણ ઓછો છે, તો જોખમી પરિસ્થિતિમાં ફરજ બજાવતા છતાં આ વન રક્ષકોને યોગ્ય વેતન કે પછી સુવિધાઓ મળતી ન હોવાની રજૂઆત પણ આ પત્રમાં કરવામાં આવી છે। અને આ જ મામલે ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ટીડી વસાવડા કે જેઓ પૂર્વ સીસીએફ છે અને મયંક ભટ્ટ કે જેઓ સી પ્રેમી છે। બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા મયંકભાઈ, આપને પ્રશ્ન કરીશ કે અવારનવાર જે સિંહોના હુમલા વધી રહ્યા છે તેની પર આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ આ જે હુમલાઓ છે તે પાછળ માત્ર જે વન્યજીવો છે તેને જવાબદાર ગણવાય કેટલા યોગ્ય છે? હાલમાં જે દુઃખદ ઘટનાઓ બની છે, જેમાં સિંહના હુમલામાં લોકોના જીવ ગયા છે, મનુષ્યના જીવ ગયા છે, અને જે પ્રમાણે સિંહોને વન્યજીવોને દોષ આપવામાં આવે છે તો એ દોષ યોગ્ય નથી, કારણ કે વન્યજીવો માટેની પણ વ્યવસ્થાપન કરવું પડતું હોય છે, અને સામે મનુષ્યનો પણ એટલો જ વાંક છે, કારણ કે મોટાભાગે જોવા મળ્યું છે કે જેટલા પણ હુમલા થયા છે એની અંદર સામેથી કાંકરીચાળો થયો છે, સિંહોને પરેશાન કરવામાં આવ્યા છે, અને આ રીતના જ્યારે એક મર્યાદા ઓળંગી અને જ્યારે મનુષ્ય વન્યજીવોની સાથે ઘર્ષણ કરતો હોય છે ત્યારે 100% એનું નુકસાન મનુષ્યને ભોગવવાનું આવે છે, પણ એનાથી વધારે નુકસાન વન્યજીવોને ભોગવવાનું આવે છે। બિલકુલ, આપણી સાથે ટીડી વસાવડા પણ જોડાયેલા છે। આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે હુમલાઓ વધી રહ્યા છે અને આપણે વાત કરી કે વન રક્ષકોની ઘટ છે, વન રક્ષકોની અછત જોવા મળી રહી છે, આપ પોતે પણ જૂનાગઢ અને ગીરમાં વન સંરક્ષણ તરીકેની જે ભૂમિકા છે તે ભજવી ચૂકેલા છો, તો વન રક્ષકોને કેવા પ્રકારના પડકારનો સામનો કરવો પડે છે, કેવી સમસ્યાઓ જોવા મળે છે? જી બિલકુલ, આપને વાત કરી દઉં તો કોઈ પણ વનરક્ષક હોય કે ફોરેસ્ટર હોય તો કોઈ પણ કેડરની અંદર સ્ટાફની ઘટ નહીં હોવી જોઈએ, એ રજૂઆત સાથે હું સંમત છું। કારણ કે વનરક્ષકો છે એ પોતપોતાના વિસ્તારની અંદર ફરી અને સિંહો કે અન્ય જે વાઇલ્ડ લાઈફ છે તેનું મોનિટરિંગ કરતા હોય છે, તેની દેખરેખ રાખતા હોય છે અને એની સાર સંભાળ પણ રાખતા હોય છે, અને એનું મેનેજમેન્ટ કરવામાં સૌથી અગત્યની ભૂમિકા છે એ આ વનરક્ષકોની છે। એટલે એની ઘટ હોય તો બીજા કોઈ કાર્ય હોય કે એમાં એની ઘટ હોય ને થોડા દિવસ ન જાય તો ચાલે, પરંતુ આ વાઇલ્ડ લાઈફ એવી વસ્તુ છે કે એની અંદર કોઈ પણ ઘટ ન ચલાવી શકાય, કારણ કે જો એક વનરક્ષક ન હોય તો એનો ચાર્જ છે એ બીજાના વનરક્ષકને આપવો પડે, અને એટલે જો એ જે વનરક્ષકની જગ્યા ખાલી હોય ત્યાં જો કોઈ ઘટના બને તો બાજુના વનરક્ષકને ત્યાં પહોંચતા વાર લાગે, એટલે કે એનો જે રિએક્શન ટાઈમ છે એ વધી જાય, એટલે એ વાઇલ્ડ લાઈફને નુકસાન કરતા છે, એમ હું માનું છું। પ્લીઝ વસાવડા સાહેબ, આજે રજૂઆત થઈ છે વન રક્ષકોની ઘટ છે તેને લઈ એક એવી પણ વાત સામે આવી છે કે સિંહો અને દીપડા જેવા જે વન્યજીવો છે તેનો સામનો કરવા માટે સુરક્ષા સાધનોની જરૂર હોય છે, પરંતુ જે વન રક્ષકો છે તેમને પૂરતા સાધનો આપવામાં નથી આવતા। એટલે આ તો એવી વાત થઈ કે યુદ્ધ કરવા માટે મોકલ્યા, પરંતુ યુદ્ધ કરવા માટે કોઈ હથિયાર જ નથી। એવી બધી રજૂઆત સાથે હું બહુ સંમત નહીં થાવ, કારણ કે એવા શું સાધનો છે? જો સાધનો હોવા જોઈએ એની સાથે હું સંમત છું, પરંતુ દરેક વનરક્ષકોને એનો યુનિફોર્મ હોય છે, એની સાથે જે સાધનો હોય છે એ આપવામાં જ આવે છે, એને
વાહન પણ એને આપવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે રેસ્ક્યુ જે આખી ટીમ હોય છે એ ટીમની પાસે પણ 4-વ્હીલર સાથેના સાધનો હોય છે. એટલે સાધનોની બહુ અછત હોય એવીની સાથે હું બહુ સંમત નહીં થાઉં. બિલકુલ, એટલે કે સાધનોની અછત નથી, પરંતુ વન રક્ષકોની ક્યાંક ને ક્યાંક અછત છે અને તેના કારણે જ આ પ્રકારના હુમલા અત્યારે આપણે વધારે પ્રમાણમાં જોઈ રહ્યા છે. મયંકભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યું છે કે અવારનવાર આજે આપણે હુમલાઓની ઘટના જોઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે આપને? કારણ કે પહેલાં આટલી બધી ઘટનાઓ આપણને જોવા નહોતી મળતી. ક્યાંક આ વન્યજીવોના સ્વભાવમાં ફેરફાર થયો છે કે પછી માનવની કોઈ ભૂલ છે જેના કારણે આ હુમલાઓ વધી રહ્યા છે? અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એ આપણે જોઈએ, એનું વિશ્લેષણ થોડું કરીએ તો આપણી પાસે 891 સિંહ અને 2274 જેટલા દીપડા છે. અને જે નેશનલ પાર્ક અને અભયારણ્ય વિસ્તારની અંદર આપણે જોઈએ કે એના કરતાં વધારે સંખ્યામાં સિંહો રેવન્યુ વિસ્તારમાં ફરી રહ્યા છે. તો રેવન્યુ વિસ્તારમાં ફરી રહ્યા છે એટલે માણસના સંપર્કમાં તે આવતા હોય છે અને મનુષ્ય સાથે ઘર્ષણ થતું હોય છે. સિંહોનો મુખ્ય ખોરાક માલઢોર છે. આમ તો જંગલમાં હોય તો હરણ અને જે તૃણાહારીઓ છે એનો શિકાર કરતો હોય છે, પરંતુ જ્યારે રેવન્યુ વિસ્તારમાં આવતા હોય છે સિંહ દીપડા, ત્યારે 100% એ માલઢોરનો શિકાર કરતા હોય છે અને મનુષ્ય સાથે ઘર્ષણ થતું હોય છે. ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની જાય છે. બીજી વસ્તુ કે 35,000 સ્ક્વેર કિલોમીટરની અંદર સિંહ ફરી રહ્યા છે અને એની સામે સ્ટાફ આપણો જોવા જઈએ તો 40 જેટલા સિંહો માટે એક વનરક્ષક અત્યારે હાલમાં એટલી જગ્યા છે કે એક જ વનરક્ષક ફરજ બજાવી રહ્યો છે. 5,000 હેક્ટરની અંદર એક ફોરેસ્ટર એ 5,000 હેક્ટર આખું એને સંભાળવાનું હોય છે. 600 હેક્ટર જેટલી આખી બીટ એક જ વનરક્ષક સંભાળતો હોય છે અને જે 600 હેક્ટરની જે બીટ છે એની અંદર 40 જેટલા સિંહોની વસવાટ છે. હવે એને 40 સિંહો સંભાળવાના હોય છે. એ ખૂબ જ મુશ્કેલ અને કપરું કામ છે એને ટ્રેક કરવા, એના લોકેશન મેળવવા. અને બીજું કે જે પ્રમાણે અત્યાધુનિક સાધનોની વાત છે તો અત્યાધુનિક સાધનો તો સરકાર આપશે કે નહીં આપે પછીની વાત છે, પરંતુ અત્યારે વનરક્ષકોની જે સંખ્યા છે એ વધારવાની ખૂબ જ જરૂર છે. વર્ષ 2018ની અંદર વનરક્ષકની ભરતી આવી હતી અને એ ભરતી આવી, માત્ર ફોર્મ ભરાયા. એના પછી મેં પોતે આંદોલન કર્યું 2022ની અંદર અને પછી 334 વનરક્ષકોની ભરતી કરવામાં આવી. ત્યારબાદ બીજું એક આંદોલન થયું, 823 વનરક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ હતી, પણ એની અંદર આંદોલન થયું, રાજકીય રંગેરંગ આવ્યું. હવે 334 વનરક્ષકની ભરતીની વાત કરીએ તો ફોર્મ ભરે ઉમેદવારોને 4 વર્ષ થઈ ગયા હતા. ઉંમરની જે મર્યાદા હતી, વય મર્યાદા હતી, કેટલાક ઉમેદવારો એની બહાર નીકળી ગયા હતા. ત્યારે માનનીય વનમંત્રી શ્રી રાણા સાહેબ હતા, કિરીટસિંહ રાણા સાહેબ, અને એમને જઈને મેં રજૂઆત કરી હતી કે સાહેબ ઉંમરનો બાદ તમે કન્સિડર ના કરો અને છૂટછાટ આપો, કારણ કે લાખો યુવાનો પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને 334 વનરક્ષકોની ભરતી છે. તો આટલું તો એમણે ખૂબ સારું નિર્ણય લીધો હતો અને વિદ્યાર્થીઓ, યુવાન ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાંથી 334, પરંતુ આ જે આંકડો છે 334 ને 823 એ તો સમગ્ર ગુજરાતનો આંકડો છે. જ્યાં વન્યજીવો રહે છે, જ્યાં આપણો સિંહ 35,000 સ્ક્વેર કિલોમીટરમાં ફરે છે, તો ત્યાંની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સ્ટાફની ખૂબ અછત છે અને સ્ટાફની અછતને કારણે પેટ્રોલિંગ થવું એ ખૂબ જ કપરું છે. અને જ્યારે આવા બનાવ બનતા હોય સિંહોના એટેકના, ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર રહેતી હોય છે. સ્ટાફની ઘટ છે એ ઉણપ હોતી હોય છે. રેસ્ક્યુ ટીમ્સ ને આ બધું તો છે જ, પરંતુ હું એવું કહીશ કે આ ટ્રેકર છે એ વાઇલ્ડ લાઈફની લાઈફલાઈન છે, એની આંખો છે કે એ જોઈ અને ઉપર જાણ કરશે ત્યારે રેસ્ક્યુ ટીમો આવશે, ત્યારે બીજા લોકો આની અંદર જોડાશે એની મદદ માટે. તો આ જે મોટો વિસ્તાર છે 600 હેક્ટરનો વિસ્તાર, આની અંદર એક વનરક્ષક એ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે અને વન વિભાગે આ લોકોની ભરતી કરવી જોઈએ. બિલકુલ, એટલે કે 600 હેક્ટરમાં એક વનરક્ષક એ ખૂબ મોટી જવાબદારી કહેવાય. બીજી એક વાત વસાવડા સાહેબ આપને કરીશ કે આજે પત્રમાં રજૂઆત કરી છે તેમાં એક એવી વાત સામે આવી છે કે વનરક્ષકોનો જે પગાર છે ખૂબ ઓછો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્ગ 4ના કર્મચારી કરતાં પણ આ પગાર ઓછો હોવાની વાત સામે આવી રહી છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? બેન, એ વાતમાં હું કોઈ સચ્ચાઈ નથી જોતો. એનું કારણ છે
વર્ગ 4 નો પગાર એટલે જે પટાવાળા અને એનો પગાર હોય છે, અને બીટગાર્ડ જે વનરક્ષક આપણે કહીએ એનો જે પગાર છે એ વર્ગ 3 ની અંદર આ કર્મચારી આવે છે. વર્ગ 4 ની ભરતી છેલ્લા ઘણા વર્ષોથી બંધ થઈ ગઈ છે અને મોટાભાગના વર્ગ 4 ના જે કર્મચારીઓ હતા એ આજકાલ આઉટસોર્સિંગ ઉપર છે. એટલે વર્ગ 4 ના કર્મચારી કોઈ પગાર ધોરણ જ એમ નથી એમ કહી શકાય, અથવા તો જે છે એ સૌથી ઓછામાં ઓછું પગાર ધોરણ એ વર્ગ 4 નું હોય છે. એના કરતા વનરક્ષકોનું પગાર ધોરણ ઊંચું છે. હા, એની અંદર જો વધારો કરવો હોય તો સરકાર ઈચ્છે તો કરી શકે છે, એમાં કોઈ ઓલું નથી, પરંતુ એનો પગાર વર્ગ 4 કરતા ઓછો છે એવી વાત સાથે હું સંમત નથી. બિલકુલ. મયંકભાઈ, આપ વસાવડા સાહેબે જે વાત કરી તેની સાથે સહમત છો? કારણ કે વનરક્ષકના પગાર માટેની પણ એક ચર્ચા હાલમાં થઈ રહી છે કે ખૂબ ઓછો પગાર તેમને આપવામાં આવે છે અને બીજી તરફ તેમની અછત પણ જોવામાં આવી રહી છે. મયંકભાઈ, જે પ્રમાણે જે માગણી કરવામાં આવી છે, જે મંડળ છે એમણે માગણી કરવામાં આવી છે, એમણે આનો જે વનરક્ષકોનો અનુભવ લઈને જ માગણી કરી હશે અને જે પગાર વધારો છે તો સરકારે ચોક્કસથી એમને યોગ્ય વળતર અને પગાર વધારો આપવો જોઈએ. કારણ કે 600 હેક્ટરની બીટની અંદર માત્ર એક વનરક્ષક ફરજ બજાવતો હોય ત્યારે આપ સમજી શકો છો કે કેટલો મોટો વિસ્તાર હોય અને એનું જ્યારે વન્યજીવો જ્યારે વધારે હોય તો જીવના જોખમે કામ કરતો હોય તો એને યોગ્ય પગાર વળતર મળવું જોઈએ. સાહેબે કહ્યું એમ વર્ગ 3નો રીતને પગાર મળતો હોય છે તો એ પ્રમાણે સરકારે થોડું એની અંદર જે વધારો કરવા જેવો લાગતો હોય તો એ કરવો જ જોઈએ, પરંતુ સાથે સાથે વનરક્ષકોની સંખ્યા વધારવી જોઈએ. બિલકુલ. એટલે આપનું કહેવું છે કે વનરક્ષકોની સંખ્યા વધારવી જોઈએ. વસાડા સાહેબ, આપને પણ એ જ પ્રશ્ન કરવા માંગીશ કે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક વનરક્ષકોની અછત છે અને તેના કારણે જ આ પ્રકારના હુમલાઓ વધી રહ્યા છે, જે વન્યજીવો છે તે નિયંત્રણમાં નથી આવી રહ્યા તેવી હાલમાં ચર્ચા થઈ રહી છે. આપ આ સાથે સહમત છો કે કેમ? બેન, એવું છે કે વનરક્ષકોની સંખ્યા ઓછી છે માટે આ હુમલા થયા છે, એ બંનેને એકબીજા સાથે સાંકળવા યોગ્ય નથી. આટલા જે હુમલા થયા અથવા તો આટલા જે માનવ મૃત્યુ થયા, શું એમાં ક્યાંય એક પણ કિસ્સામાં આપને એવું ધ્યાન આવ્યું કે આ બીટ ખાલી હતી અને સ્ટાફને પહોંચતા વાર લાગી? એવું નહીં હતી. આ જે વનરક્ષકોની સંખ્યા ઓછી છે, આ એ ભરતી અને ઓછી સંખ્યા એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. વનરક્ષકોને જ્યારે પ્રમોશન મળે એટલે એ ફોરેસ્ટર થઈ જાય તો વનરક્ષકોની જગ્યા ખાલી થાય, પછી એની ભરતી પ્રક્રિયા શરૂ થાય, ફરી એ પ્રમોશન થાય, ફરી ભરતી પ્રક્રિયા, એટલે એક સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આ જે ખાલી જગ્યાઓ છે એ વધતી ઘટતી રહેવાની. હા, સતત એની જે ભરતી છે એ નિયમિત સમયે થાય એ બિલકુલ જરૂરી છે એમ હું માનું છું, પરંતુ એને આપણે જે હુમલા સાથે સાંકળીએ છીએ તે યોગ્ય નથી એમ હું માનું છું. બિલકુલ. અને વનરક્ષકોની જે કામગીરી છે ખૂબ જોખમી કહી શકાય, કારણ કે વન્યજીવો સાથે તેમને કામ કરવાનું છે, તેમના પર પણ હુમલો થઈ શકે તેવો પણ ખતરો રહેલો છે. ત્યારે આ જે ફિલ્ડ છે, વનરક્ષકોનું જે કાર્ય છે, તેમાં અન્ય લોકો પણ આવે, ભરતી થાય, તે કેટલી જરૂરી છે? બેન, જ્યારે આપણે ભરતી કરવાની જાહેરાત કરીએ, વનરક્ષકોની ભરતી છે એ બિલકુલ વન સાથે સંકળાયેલી છે. એટલે જે વન સાથેના, વન્ય પ્રાણી સાથેના જે જોખમો છે તેમાં રહેલા જ છે. સાથોસાથ જે એમની ટ્રેનિંગ છે, એમને તાલીમ આ બાબતમાં જ આપવામાં આવે છે કે વન્ય પ્રાણીઓ સાથે કેવી રીતે રહેવું, વનોનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, આ બાબતની એને ખાસ તાલીમ આપવામાં આવે છે. એટલે વનના જે કર્મચારીઓ છે એની ઉપર હુમલા થયાની ઘટના આપણે બહુ રેર ઓફ ધ રેર હોય છે. એટલે માત્ર વન્ય પ્રાણીઓ ઉપર હુમલો થવાની શક્યતા છે એ વન વિભાગના કર્મચારીઓ પર એમાં હું તથ્ય નથી જોતો. બિલકુલ. મયંકભાઈ, અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે જે પણ વન્ય વિસ્તારોની પાસે લોકો રહેતા હોય તેમના પર સામાન્ય રીતે આ વન્યજીવો હુમલો કરતા ન હતા, પરંતુ હવે આપણે જોઈ રહ્યા છીએ કે જે પણ આવા જંગલ વિસ્તારોમાં રહેતા હોય છે, ક્યાંક બાળકોને દીપડો ઉઠાઈ જાય છે, ક્યાંક સિંહો ગામડામાં આવી અને હુમલો કરી રહ્યા છે. સ્થાનિકોએ શું ધ્યાન રાખવું જોઈએ? કઈ એવી તેમની બાબતો છે કે તેમાં ફેરફાર થયો અને તેના કારણે આ હુમલાઓની ઘટનાઓ વધી રહી છે? સૌથી પહેલાં તો જોઈએ કે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના એક મેમ્બર, હમણાં જ હાલમાં મારે એમની સાથે એક મુલાકાત થઈને એક કાર્યક્રમ હતો ને એની અંદર એમણે એક વાત મૂકી કે છેલ્લા 15 વર્ષમાં જંગલનો એક પણ ઇંચ વધારો થયો નથી.
અને એની સામે વન્યજીવોનો વધારો થયો છે, વન્યજીવોએ વિસ્તાર વધાર્યો છે એમનો, તો વન્યજીવો વધારે સંખ્યામાં રેવન્યુ વિસ્તારની અંદર ફરતા થયા છે. તો સ્વાભાવિક છે કે મનુષ્ય સાથે ઘર્ષણ થવાનું જ છે વન્યજીવોનું, અને વન્યજીવોનું જે ઘર્ષણ થાય છે મનુષ્ય સાથે તો એને લઈને નુકસાન બંને પક્ષે થતું હોય છે. બીજું કે જે સિંહો છે, દીપડા છે, તો કુદરતે એને હથિયાર આપેલા છે, એના દાંત નખ કુદરતે એને હથિયાર આપેલા છે, એની સામે મનુષ્ય વામણો છે. પરંતુ તકેદારીના પગલાં રૂપે આપણે જોઈએ તો જ્યારે વન્યજીવ આપણા વિસ્તારમાં આવતું હોય તો એનાથી નિશ્ચિત દૂરી રાખીએ. બીજી વસ્તુ કે નિશ્ચિત દૂરીની સાથે તરત જ વન વિભાગને જાણ કરવી જોઈએ, એને કાંકરી ચાળો ના કરવો જોઈએ, ભેગા થઈને હો હલ્લો ના કરવો જોઈએ. દીપડાવાળા જે વિસ્તાર છે તો દીપડાવાળા વિસ્તારની અંદર બાળકોને એકલો છોડવું ના જોઈએ. બીજું, રાતના સમયે અંધારામાં નીકળતા હોય તો ટોર્ચ અને બધી વ્યવસ્થા રાખવી જોઈએ, 2-4 માણસો સાથે રહેવા જોઈએ. અને સૌથી મોટી વસ્તુ કે અમુક લોકો જે ખેતરની અંદર કામ કરતા હોય છે, જેને ભાગે ખેતર આપેલું હોય છે, તો એ જે બહારના ગુજરાતની બોર્ડર આસપાસના લોકો ત્યાં આગળ મજૂરી માટે આવતા હોય છે, અને એ લોકો જ્યારે માંસ ભક્ષણ કરતા હોય છે અને પોતાના ઝૂંપડાની બહાર સાઈડમાં નાખી દેતા હોય છે, તો એનાથી આકર્ષાઈને, એની ગંધથી આકર્ષાઈને વન્યજીવ આવતા હોય છે. તો એની માટેનું જે કંઈ એ લોકોનું એઠવાડ છે એ જો બહાર નાખે તો એને જમીનમાં દાટી દે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને કંઈ પણ વન્યજીવ દેખાય છે તો સૌથી પહેલું કામ એણે વન વિભાગને જાણ કરવું જોઈએ, અને વન્યજીવોથી દૂરી રાખવાની ખૂબ જરૂર છે. બિલકુલ, એટલે કે જે વન્યજીવોની નજીકમાં રહેતા હોય, જંગલની નજીક રહેતા હોય તેવા લોકોએ વન્યજીવો આકર્ષાય નહીં તે પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. મયંકભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારથી આ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારથી એક વાત ચર્ચાઈ રહી છે કે આ વન્યજીવોનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે, પરંતુ આપણે જે આંકડો જોયો સિંહોનો અને દીપડાઓનો જે આંકડો છે તેની સામે વન્યજીવો, વનરક્ષકો ખૂબ ઓછા પ્રમાણમાં છે. તો આટલા ઓછા સંખ્યામાં જ્યારે વનરક્ષકો હોય ત્યારે મોનિટરિંગ કેવી રીતે કરી શકે? બિલકુલ, જેમ કહ્યું એમ કે જે દીપડા અને સિંહની સંખ્યા આમ જોવા જઈએ તો 3100થી વધારે છે, અને સામે જે વનરક્ષકો છે 1799 જેટલા છે. પરંતુ સાથે સાથે ટ્રેકરો પણ હોતા હોય છે. પરંતુ જે વનરક્ષકોની સંખ્યા ઓછી છે એટલે આમ જોવા જઈએ તો પોતાના વિસ્તારની અંદર સિંહ, દીપડા આનું જે મોનિટરિંગ કરવું એ થોડું ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી હોય છે. કારણ કે 600 હેક્ટર જેટલી આખી બીટની અંદર એક વનરક્ષક હોય છે, અને એને પૂરેપૂરું ધ્યાન આપવાનું તો એ પૂરેપૂરું ધ્યાન આપી ના પણ શકે. બીજું કે ગેરકાયદેસર સિંહ દર્શન વાળાનો પણ ઘણો ત્રાસ છે. જે વિસ્તાર ખાલી લાગતો હોય છે ત્યાં આગળ જઈ અને એ લોકો સિંહોને રંજાડ કરતા હોય છે, વન્યજીવોને રંજાડ કરતા હોય છે, ત્યારે પણ પરિસ્થિતિ ખૂબ કપરી બની જતી હોય છે. બીજું કે વનરક્ષક ને સ્થાનિક લોકો સાથે પણ ઘર્ષણ થતું હોય છે. જ્યારે વન્યજીવ કોઈ મનુષ્ય પર એટેક કરતો હોય છે અને એનું મૃત્યુ થતું હોય છે ત્યારે વનરક્ષકોને પણ ઘણું સોસવાનું આવતું હોય છે, ઘર્ષણ થતું હોય છે સ્થાનિકો સાથે. તો આ જે બધી વ્યવસ્થાપનો છે તો છેલ્લે આમ જોવા જઈએ તો જે મોનિટરિંગ જે કરવાનું છે એની માટેનું યોગ્ય વ્યવસ્થાપન, યોગ્ય સંશોધન વન વિભાગ કરે અને એ પ્રમાણે વનરક્ષકોની ભરતી કરે. કારણ કે 5000 હેક્ટરમાં એક ફોરેસ્ટર અને 600 હેક્ટરમાં એક આખી બીટ જે આવે છે એક વનરક્ષક સંભાળે છે, અને એની અંદર 40 જેટલા સિંહોનો વસવાટ હોય છે. તો સંશોધન કરી અને નક્કી કરવામાં આવે કે અહીંયા આગળ કેટલા વનરક્ષકોની જરૂર છે, ત્યારે જઈ અને મોનિટરિંગ સારી એવી રીતે થઈ શકે છે. બિલકુલ. વસાવડા સાહેબ, જેમ મયંકભાઈએ વાત કરી સિંહ દર્શનનું પ્રમાણ વધી રહ્યું છે, લોકો વન્યજીવોને જોવા માટે જંગલમાં જઈ રહ્યા છે, ક્યાંક તે પણ કારણ હોઈ શકે કે આ વન્યજીવો ઉશ્કેરાઈ રહ્યા છે, તેમની જીવનશૈલીમાં જે દખલઅંદાજી કરવામાં આવી રહી છે તે એક કારણ હોઈ શકે આ હુમલા પાછળ? તે એક નહીં, હું એમ માનું છું કે આ મેજર કારણ છે. આપણે જો તાજેતરના હુમલાઓનો અભ્યાસ કરીએ તો સિંહો મેટિંગ કરતા હોય ત્યાં માણસો પહોંચી જાય છે, એને નુકસાન કરે. સિંહો એનું ભોજન કરતા હોય ત્યાં માણસો પહોંચીને એને ડિસ્ટર્બ કરે છે. સિંહો આરામ કરતા હોય ત્યાં પહોંચીને માણસો એને ડિસ્ટર્બ કરે છે, એને કાંકરી ચાળો કરે છે, એના ઉપર લાઇટો ફેંકાય છે, એની પાછળ વાહનો દોડાવાય છે. અને આજકાલ રીલનો જમાનો છે એટલે બહાદુરી બતાવવા માટે થઈને પણ સેલ્ફી લેવામાં આવે છે, ફોટોગ્રાફી કરવામાં આવે છે, અને આવા જે ફિલ્મો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે.
આ જે પજવણી છે એનું મુખ્ય કારણ હોય એવું હું માનું છું. અને એકની પજવણી કરવાથી એ જે માણસ પજવણી કરનાર છે એનું જ નુકસાન થશે કે એનું જ મૃત્યુ થશે એવું નહીં બને. પજવણી એક વ્યક્તિ કરશે અને એનો ભોગ બીજી વ્યક્તિ બની શકે છે, એવું ઘણા બધા કિસ્સાઓમાં જોવા મળ્યું છે. એટલે આ પજવણી કરનારાઓ સામે બિલકુલ સખત કાર્યવાહી કરવી જોઈએ એમ હું માનું છું. બિલકુલ, એટલે કે માનવીય દખલગીરી વધી રહી છે અને તેના કારણે જ આ જે વન્યજીવો છે તે ઉશ્કેરાઈ રહ્યા છે અને આ પ્રકારે હુમલો કરી રહ્યા છે તેમ આપનું કહેવું છે. મયંકભાઈ, હવે વનરક્ષકોની આપણે ચર્ચા કરી રહ્યા છે, વનરક્ષકોની થોડી વાત કરીએ કે વનરક્ષકોની જવાબદારી શું હોય છે અને ખરેખર જો તેની અછત છે તો તેની ભરતી ઝડપી થાય અને વધુ લોકો આ જે ફિલ્ડ છે તેમાં આકર્ષાય તે માટે આપણે શું કરવું જોઈએ? જો વનરક્ષકની જે જવાબદારી છે, વનરક્ષકને આમ તો અંગ્રેજીમાં બીટ ગાર્ડ કહેવાય, એટલે એક આખી બીટ એને સોંપવામાં આવતી હોય છે. 600 હેક્ટર જેટલી બીટ હોય છે આશરે, અને એ બીટની અંદર આવતા બધા જ વન્યજીવો અને એની જે માહિતી છે એ એકઠી કરવાની. વન્યજીવોની સાથે સાથે એને જે આપણી વૃક્ષો છે, પક્ષીઓ છે, ઇન્સેક્ટ છે, આ બધાની પણ માહિતી એકત્રિત કરતા હોય છે અને એ ઉપલી ઓફિસને ઉપલા અધિકારીને પહોંચાડતા રહેતા હોય છે. જંગલની અંદર જે કંઈ બદલાવ આવતો હોય છે વન્યજીવોની અંદર, વન્યજીવોની અવરજવર, એના વિશેની સંપૂર્ણ માહિતી એ ઉપલા અધિકારીને પહોંચાડતા હોય છે. તો અત્યારે વન્યજીવો માટે જો ભરતી કરવામાં આવે તો અસંખ્ય લાખો યુવા ઉમેદવારો ગુજરાતની અંદરથી એની માટે ઉમેદવારી નોંધાવશે. કારણ કે છેલ્લી જે 2022માં જે 334ની વનરક્ષકોની ભરતી થઈ એમાં આશરે 4 લાખથી વધારે યુવા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને હમણાં હાલમાં જે 823ની ભરતી થઈ એની અંદર પણ 6-1 લાખ જેટલા ફોર્મ ભરાણા હતા. તો સરકાર જો ભરતી બહાર પાડશે તો અસંખ્ય લોકો તૈયાર જ છે આ કામ કરવા માટે. અને સાહેબે કહ્યું એમ કે વનરક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને ખૂબ સારી રીતે. તો વનરક્ષકોની ભરતી સરકારે કરવી જોઈએ અને એની જાહેરાત કરવી જોઈએ. જેમ કહ્યું સાહેબે એમ કે આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલતી હોય છે કે ભાઈ પ્રમોશન મળે, ફોરેસ્ટર બને એટલે એ જગ્યા પડે છે. તો સરકારે એની માટેનું કેલેન્ડર તો બનાવેલું જ છે, ભરતી કેલેન્ડર. પણ અત્યારની હાલની પરિસ્થિતિ જોઈ અને આ જે હુમલા થાય છે અને આ જે સિંહ દર્શન ગેરકાયદેસર થાય છે, લોકો કાંકરીચાળો કરે છે, વન્યજીવો રેવન્યુ વિસ્તારમાં જતા રહેતા હોય છે, તો આ વનરક્ષકો દ્વારા એની સંપૂર્ણ માહિતી વન વિભાગને મળતી રહેતી હોય છે. અને વધારે પ્રમાણમાં વનરક્ષકો હશે યોગ્ય પ્રમાણમાં, જેમ કે એક બીટની અંદર એક જ વનરક્ષકને 40 સિંહો સંભાળતો હોય, એની જગ્યાએ જો એને બીજા વનરક્ષકોનો સપોર્ટ મળશે તો સારી રીતે આપણે મોનિટરિંગ કરી શકીશું કે ભાઈ આટલા સિંહો આ વિસ્તારના રેવન્યુ વિસ્તારમાં ફરી રહ્યા છે, તો એની વ્યવસ્થિત ચેતવણીઓ આપણે આપી શકીશું, એની માટે વ્યવસ્થાપન કરી શકીશું. માનવ સાથે સંઘર્ષ, ઘર્ષણ જે થાય છે એને આપણે રોકી શકીશું. તો વનરક્ષકો જે છે, હું એને વાઇલ્ડ લાઈફની લાઈફલાઈન કહું છું. તો એ લોકો આંખો છે જંગલની અને ઉપરી અધિકારીઓ સુધી એ માહિતી પહોંચાડતા હોય છે. તો 100% ભરતી બહાર પાડવી જોઈએ સરકારે. અને હું આપના માધ્યમથી માનનીય વનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ ભરતી વહેલી તકે બહાર પાડે. અને ગુજરાતના લાખો યુવાનો આ ભરતી માટે આતુરતાથી રાહ જોઈને બેઠા છે. તો એ પણ આપણને એક ફાયદાકારક રહેશે. અને વધારે વનરક્ષકો જોડાશે તો વધારે મોનિટરિંગ રહેશે, વધારે વ્યવસ્થાપન જળવાશે અને વન્યજીવો અને માણસનો સંઘર્ષ એ બિલકુલ ઓછો થશે અને વન્ય સંપદા પણ સમૃદ્ધ થશે. બિલકુલ, એ વાતમાં કોઈ બેમત નથી કે વનરક્ષકોની અછત છે. ભલે આ હુમલા તેના કારણે ન થતા હોય પરંતુ અછત છે તે વાતમાં કોઈ બેમત નથી. વસાવડા સાહેબ, આપને પ્રશ્ન કરવા માંગીશ કે વનરક્ષકોની અછત છે અને તેની ભરતી કરવા માટે પણ મયંકભાઈએ જણાવ્યું કે શું શું કરવું જોઈએ કે જેથી વધારે પ્રમાણમાં ભરતી થાય. પરંતુ આ માટે આપ કોને જવાબદાર ગણો છો, સરકાર કે પછી વન વિભાગ? આ જે ભરતી છે એ સરકારની મંજૂરી પછી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અથવા તો ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે આની ભરતી, જેમ મયંકભાઈ કહ્યું કે એક કેલેન્ડર બનેલું જ હોય છે. તો આ જે ભરતી છે એ નિયમિત રીતે થવી જોઈએ, એ વાતમાં બિલકુલ એ વાત સાથે સહમત છું. પરંતુ આ વહીવટી પ્રક્રિયામાં ક્યારેક કોઈને કોઈ કારણસર વિલંબ થતો હોય તો એ વિલંબ નિવારવા સરકારે ચોક્કસ પગલાં લેવા જોઈએ. અને વનરક્ષકોની અછત ના રહે અને માત્ર વનરક્ષકો નહીં, ફોરેસ્ટર, રેન્જ, RFO એ તમામ કેડરોની પણ ખાલી જગ્યાઓ છે એ નિયમિત રીતે ભરાય, એ વાત સાથે હું સંમત છું.
બિલકુલ, તમે પોતે પણ જંગલમાં કામ કરી ચૂક્યા છો, એટલે તમારી પાસેથી જાણવું છે કે વનરક્ષકોની ભૂમિકા કેવા પ્રકારની હોય છે અને તે વિશે થોડીક માહિતી દર્શક મિત્રોને આપશો. બિલકુલ, જે વનરક્ષક છે એ વન વિભાગનો પાયાનો કર્મચારી છે એમ કહી શકાય. જે એનું બીટ હોય છે એ મયંકભાઈ 600 હેક્ટર કહી, પણ હું એમ કહીશ કે લગભગ 800 હેક્ટર જેટલી હોય છે. અને આ 800 હેક્ટરની અંદર જે પણ વનો આવેલા છે અને એ વન્ય પ્રાણીઓ આવેલા છે એ તમામનું રક્ષણ કરવાની જવાબદારી એ આ બીટગાર્ડની છે. એટલે એનું જે મેનેજમેન્ટ છે એ આ બીટગાર્ડ બેઝિકલી જોવે છે. એટલે એની જવાબદારી ખૂબ જ મહત્વની છે. એને એની વિસ્તારમાં સતત ઘેરણું કરવાનું હોય છે અને માત્ર વનોની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી આવતો. વન્ય પ્રાણીઓને બરાબર યોગ્ય એનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે તે જોવાની હોય છે. એટલે એની મૂળ ફરજ છે એ એનું બીટનું રક્ષણ અને વન્ય પ્રાણીઓનું મેનેજમેન્ટ છે. બિલકુલ, મયંકભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. જે પ્રમાણે સાહેબે ઉમેરો કર્યો કે 800 હેક્ટરની બીટ છે, તો હવે તાતી જરૂર છે વનરક્ષકોની. અને વનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી આ બાબતની અંદર ભરતી વહેલી લાવે. કેલેન્ડર તો બનેલું જ છે અને વહેલી ભરતી આવે, બસ એ જ માગણી છે. બિલકુલ, વસાવડા સાહેબ અને મયંકભાઈ બંને જોડાવા બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ડિબેટ ઓફ ધ ડેમાં આજે આપણી ચર્ચા કરી કે વન્યજીવોના હુમલા વધી રહ્યા છે અને તેની સામે જે વનરક્ષકો છે તેની સંખ્યા ઘટી રહી છે. આશા રાખીએ કે આગામી સમયમાં વન વિભાગ વનરક્ષકોની ભરતી કરે અને વધારે પ્રમાણમાં વનરક્ષકોની ભરતી થાય, જેથી આ હુમલાને અટકાવી શકાય. આજે ડિબેટ ઓફ ધ ડેમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.